વિશ્વાસ જાળવી રાખવાની ખૂબી બધામાં નહીં પણ અમુકમાં જ હોય છે. કુદરતે બનાવેલી જોડીઓ જ આ દુનિયામાં કાયમ રહે છે. કોઈનું નામ આપણા હાથ પર લખવાથી કોઈ આપણું નથી થતું. માણસ મોટો થાય એટલે બાળપણ ભૂલે છે, લગ્ન થાય એટલે મા બાપને ભૂલે છે, છોકરા થાય એટલે ભાઈ બહેનને ભૂલે છે, અમીર થાય એટલે ગરીબને ભૂલે છે, અને વૃદ્ધ થાય ત્યારે ભૂલેલું બધું યાદ આવે છે. કમાલ છે ને કે બેઈમાનીથી પૈસા ભેગા કરેલા લોકોને પણ ઈમાનદાર ચોકીદારની જરૂર પડે છે. આનંદમાં રહેવા માટે સુવિધાની નહીં પણ સમજણની જરૂર છે. ગધેડાની પાછળ અને પૈસાદારની આગળ ન ચાલવું. ગમે ત્યારે લાત આવી શકે. મુશ્કેલીઓ રૂ ભરેલા કોથળા જેવી હોય છે. જો જોયા કરો તો બહુ ભારે દેખાશે, પણ જો ઉપાડી લેશો તો હળવી ફૂલ જ હોય છે. શબ્દો મફત છે, પણ તેનો ઉપયોગ કેવો કરો છો તે મુજબ એની કિંમત ચૂકવવી પડે છે. જરૂરત કરતાં વધારે વિચારવાની ટેવ માણસની ખુશીઓ છીનવી લે છે. સમજી શકનાર વ્યક્તિના માથે સમજવાની જવાબદારી હંમેશા વધારે આવતી હોય છે. મોંઘા જોડા એ લોકો જ વધુ ખરીદતા હોય છે જેઓ ચાલવાનું બહુ ઓછું રાખતા હોય છે. ઘરથી દૂર રહીએ ત્યારે માતાનું મહત્વ સમજાય છે, અને નોકરી કરીએ ત્યારે પિતાનું મહત્વ સમજાય છે. આવડત તો આપણામાં હોવી જ જોઈએ, સાચું અને ખોટું સમજવાની. બાકી આ દુનિયા તો કાનમાં ઝેર જ રેડવાની છે. સુખી જીવન માટે સારું ઘર હોવું જરૂરી નથી, પણ ઘરમાં સારો માહોલ હોવો જરૂરી છે. અત્યારના સમયમાં દરેક સંબંધ મધપુડા જેવો થઈ ગયો છે. મીઠો પણ છંછેડો નહીં ત્યાં સુધી જ.